એસીપીસીમાં પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે। તેના પછી આપણે સાઈડમાં સીટ અલોકેશન રિઝલ્ટ જે ન્યૂ લખેલું છે તે જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરશું ત્યારે બે વ્યૂ સીટ રિઝલ્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ, તો તે બે અત્યારે ઇનકમ્પ્લીટ બતાવે છે। તો આપણે તેના ઉપર સાઈડમાં ક્લિક કરવાનું રહેશે। સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ઉપર જેવું આપણે ક્લિક કરશું એટલે આપણને જે કોલેજમાં એડમિશન મળેલું છે ચોઇસ ફિલિંગમાં તે બતાવવામાં આવશે। અલોટમેન્ટ ડિટેલ્સ કે તમારો એપ્લિકેશન નંબર, ફર્સ્ટ રાઉન્ડ અને કોલેજનું નામ, તમારે જે પ્રોગ્રામ સિલેક્ટ કરેલ છે તે, અને તમારો રેન્ક જે તમારો રેન્ક હતો તે, અને હોમ કોટામાં તમને એડમિશન મળેલું છે। જો તમારે પ્રાઇવેટ કોલેજ હશે તો તમારે જે પે સીટ એક્સેપ્ટન્સ ફી છે તેમાં તમારે 20,000 ભરવાના રહેશે, અને જો તમને ગવર્મેન્ટ મળેલી હશે તો તમારે 1,500 ભરવાના રહેશે। આપણે હવે સીટ કન્ફર્મ કરવા માટે પે સીટ એક્સેપ્ટન્સ ફી ઉપર દબાવશું, જ્યાં તમને અહીં એક પ્રાઇવેટ કોલેજ છે એટલે ત્યાં 20,000 રૂપીસ લખેલું આવે છે। તમે ઓનલાઈન મોડથી પેમેન્ટ કરી શકો છો। સપોઝ તમારી જો ગવર્મેન્ટ કોલેજ હશે તો ત્યાં તમારી 1,500 રૂપિયા ફીસની આસપાસ આવશે। તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને આગળ વધી શકો છો। જેવું તમારું ટ્રાન્ઝેક્શન થઈ જાય એટલે આવું કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શનનું મેસેજ